એ કૃષ્ણાબેન ના લગ્ન થાશે હમણાં જાનું આવશે રે જાનું આવશે ને ફટાકડા ફૂટશે પછી મજા આવશે રે એ કાકા ફટાકડા તો ફૂટશે પણ જો આવડા ફૂટશે એ બેટા મેં તને કેટલી ખેલ કીધું તું કે આ નારિયેલ તું હેઠું નો મૂકતી આ ફટાકડો હેઠે મૂકજે આ નારિયેલ લઈ લે હાથમાં લઈ લે આ એના બેસજે નારિયેલ હાથમાં જ રાખજે હા બાપુ ઓય બાપા બાપુ તમારે મને મારવો એટલો મારો પણ મારે આ 50 લાખની ગાડીમાં જાન લઈને ન જાવું મારે ઓલું હામું પડ્યું ને ઈ જીસીબી માં જાન લઈને જાવું છે મારે અહીંયા વટ પાડવો છે મારે કાઈક નવું કરવું છે તારે બાપ જીસીબી માં જાન દઈને જવાય ઈ ખોદવાની હોય એમાં ન જવાય આ 50 લાખની ગાડી બાંધી છે અને મારો દીકરો જીસીબી માં જાન દઈને જવું છે એટલે આને કાંઈક સમજાવો ને કાને પડતાલ નાખી છું ઓય સાની માનીનો હેઠીનો ઉતરતો જાન લઈને જવાનું મોડું થાય જીસીબી નો દીકરીનો થાસ તે તું અણવર મૂંગીનો માર જીસીબી માં જાન લઈને મારે જાવું જ છે નકર મારે પણમાં જ ન જાવું તારે જેટલા ફતવા કરવા હોય ને એટલા તું ફતવા કર તારી જાન તો જીસીબી માં લઈને જવાનું થતું જ નથી તું ભાઈબંધ મૂંગીનો માર જીસીબી માં જાન લઈને તો જાવું જ છે હે બટા હું તો તારી માં છું મારું તો માન ગમે થઈ જાય તારી જાન તો આ ગાડીમાં જ લઈને જવાનું થાય છે જીસીબી માં લઈને જ જવાનું થાતું પણ બા મારી વાત તો સાંભળો હું 20 દીથી મારા ભાઈબંધને કહું છું કે જીસીબી માં જાન લઈને જવાનો ચાવ અને હવે નો જાવ તો મારી આબરૂ નો જાય ગમે થઈ જાય જીસીબી માં જાન લઈને તો જાવું જ છે ભલે મારે મરી જવું પડે મારું નથી માનતા ને હવે જોવો વાડીએ જઈને દવા ડબલું ગોતીને મરી જાવ પછી તમે જાન લઈને જાજો તોય પીજા મારું વાડીએ જઈને મરી જ જાવ વાડીએ જઈને મરી જાવ એટલે આને પકડો એ પકડો આજ મારા લગ્ન છે ને હું અહીંયા મારા હાટુ ફાંસીનો ફંદો બાંધું છું મરવાનો કાંઈ મને શોખ નથી પણ મારે જીસીબીમાં જાન લઈને જવું છે મારા ઘરના માનતા નથી હું શું કરું મારે અહીંયા વટ પાડવો છે તારા હારું થઈને 50 લાખની ગાડી બાંધી અને જીસીબી માં જાન લઈને જવું છે ઉતર નથી ઉતરવું મારે જીસીબી માં જાન લઈને જવું જ છે મેં મારા ભાઈબંધને 20 દીથી કીધું છે હવે હું ન જાઉં તો મારી આબરૂ ન જાય મારે કાંઈક નવું કરવું છે ગાડીમાં તો બધાય જાન લઈને જાય મારે જીસીબી માં જાન લઈને જવું છે મારે વટ પાડવો છે અને તમે માનતા નથી હે હવે મરી જાવ જોજો હે બટા મરતો નહીં હું તારા બાપાને વાત કરું હા તો સમજાવો ને કરતો ઘર પર નાખી દીધો હે એ આપણો એક ને એક છોકરો છે મરી જશે તો માણા વાતું કરશે એક કામ કર આની જાન જીસીબી માં લઈને જઈ હાલો બાંધ જેવી ઉતર માની ગયા હા તો વાંધો નહીં નકર પડું હું મરું હું ના માની તો ગયા આવું છું સારું કર્યું માની ગયા જો નો માન્યા હોત તો હમણે ઘર આપો ખાઈ જાત સમજો બાપુ મારે જેસીબી માં જાન લઈને શું કામ જવું છે ખબર છે મારે અહીંયા વટ પાડવો હે મેં એક વિડીયો જોયો હતો ને એમાં જેસીબી માં જાન લઈને ગયા હતા ને તેનો વટ પડી ગયો તો મારે એવું કરવું હે હવે એક કામ કરી હું ગામમાં જઈને હજી મારા થોડાક ભાઈબંધ બાકી છે એને કી આવું અને તમે રહ્યા ને ઘરે જઈને પૈસાની મેર કરી નાખો પછી આપણે રહ્યો ને જીસીબી બાંધી આવી હો જાવ હું આમ જો આ તેને ડાયરેક્ટ સીધો ગામમાં કી આવું મારો તો વટ પડવાનો આહા મરવાની ધમકી આપી પણ માની તો ગયા હા હે મારી જાન જીસીબી માં જાય છે બધા ગામના જોવા આવશે મારો વટ પડશે લે આ વાત મારી વહુને કહેવાનું ભૂલી ગયો લાય એને ફોન કરી દે એને તો ખબર પડે એ ભાભી યો તો પકડો કોકનો ફોન આવે લે આ તો મારા ઘરવાળાનો ફોન છે હેલો તારો બાપુ સીમા જાન લઈને આવું ખબર હે જીસીબી માં જાન લઈને આવું છું હું વાત કરો જીસીબી માં જાન લઈને આવો અરે કોઈ નો કરે એવું જ કરવાનું હોય
ત્યાં તારા ગામમાં જો વટ પાડવાનો હે. એ હા બધાને કહી દઉં. હાલ આવું જ છું. એ હા. હે રાજી થઈ ગઈ. મારો તો વટ પડવાનો આજ તો બી ગામડામાં આવું કોઈ નહીં કર્યું હોય. એ બાપુ ગાઈ અહીં આવો. એ તમાર જમાઈ કાઈ ની તો જીસીબી માં જાન લઈને આવે છે. અરે બાપ રે, મારા સમય જેસીબી માં જાન લઈને આવે છે. હા. તમે તો બહુ જબરા છે હો. આટલા ઇલાકામાં બધા જાનું લઈને આવે ને તો ગાડીઓમાં કા જાન હોય ને કા બસોમાં હોય. મારા સમય તો જેસીબી માં જાન લઈને આવશે. આ સમયના લીધે તો મારોય વટ પડી જાય છે. આ સમય આ જામો પડી ગયો જામો. સમજો બટા, હું ગામમાં જઈને બધાને કહી દઉં કે મારા સમય જેસીબી માં જાન લઈને આવે છે. એ ભાભી હુંય મારી બેનપણીને કહેતા હું, એને ખબર નહીં હોય. એ હાલો હાલો, આપણે બધી તૈયારી કરો ગાયકા. આજ ગામમાં લગન છે પણ આજ લગનમાં નથી જવું, કામે હાયલો જાવ કારખાને. કાળિયા ઊભી નો બેન. આ લે આ તો ઓલો સગન. તારી માને આજ મારી જાન જાય છે ને તું કામે જાસ. જાનમાં ના આવવાનું. જાનમાં ન થવું, તાર જાનમાં શું મજા આવે એવું છે અહીંયા. લે કે તારી જાનમાં શું મજા આવે. તારી બાપ મારી જાન તો એવી જ આવવાની તે જિંદગીમાં કોઈ દી નહીં ભારી હોય. કેવી? મારી જાન ચીમાં જવાની તને ખબર છે? ચીમાં. જીસીબીમાં. જીસીબી બાંધ્યું. નો હોય. હું આમ જો જીસીબીમાં આગલા ઢૂંઢામાં બેઠો હઈશું, બધા ગીત ગાતા હશે. તારા બાપ વી ગામના જોવા આવશે અહીંયા. હે? ઓલા મીડિયા વાળાને બધા આવશે ફોટા પાડવા. નો હોય તો તારો વટ પડશે ને. વટ પાડવા હાટું તો આ બધું કર્યું છે. તો આવું છે જાનમાં હો. હાથ લુગડા પહેરી જા ખાય. જા. આ લુગડા પહેરીને આવું. હાલો લ્યો ગગજા કાકાના ઘરે આયલા જાય, આજે એને છોડીના લગન છે. તારી જાતના અહીંયા ઊભો છો નહીં? તારી જાતના હરખા મારી સોળીની હગે કરવા આયા ત્યારે તું શું કહેતો તો કે અહીંયા નો કરો, રેવા દો, એ હાવ ભિખારીના પેટના છે. તારો બાપ એમ તો મારા જમરિયાને જેસીબી માં જાન લઈને આવે છે. હવે નો હોય ગગજા કાકા, ઈ જીસીબી માં જાન લઈને આવે જ નહીં. હવે એને હારી સાયકલ લેવાનો વેત નથી. તું માનતો નથી ને? એ હું ક્યાંથી માનું આ વાત? હાલ હાલ તને એમ જો બતાવું, મારા સમય જેસીબી માં જાન લઈને આવે છે. હાલ એમ તને બતાવું. હા તે હાલો જોવું, હાલો. હાલ હાલ બતાવું હાલ. એલી હાલ ને ગાયકા પાણી ભરીને ઓલી લગનમાં નથી જવાનું. અલી જવાનું છે પણ પાણી ભરીને પછી હાલ્યું જાવી, ઘરે પાણી નથી. એ મમતા, એ રાધડી, તમને કઈ શરમ છે કે નહીં? તમે કુવે પાણી ભરો છો. આખા ગામમાં તમને બેને ગોતી ગોતીને થાકી ગઈ હું. મારા લગનમાં નથી આવવાનું. તો લગનમાં તો આવવાનું જ છે. તું કાલ રાત્રે તો કઈ ગઈ હતી, અમને યાદ જ હતું. પાછી હવારમાં આવી, ઘડીક થઈને હું કેવા આવસ કાલી? એ પણ અત્યારે હું ઈ કેવા નથી આવી. તો હું કેવા આવી? એ મારો વર છે ને જીસીબી માં જાન લઈને આવે છે. ગાંડી નથી થઈ ગઈ ને? કાઈ નહીં, કોઈ જીસીબી માં જાન લઈને આવે, આને સમજાય તો સમજાય. આવું નથી ને લગન છે ને એટલે ગાંડી થઈ ગઈ, મગજ ઉપર અસર પડી ગઈ. અબે હું ખી ખી કરો છો? મત્યો નથી ને તમે? હાલો દેખાડું. હાલ હાલ જોઈતી આવી હરખ પદુડીને જાન. એ ડોહા, અંદર ઓલા 5000 રૂપિયા પડ્યા ને ઈ લઈ આય. એટલા તો થઈ રીશે. આપણે ક્યાં અહીંયા જીસીબી હાકવું છે, પડ્યું રાખવું છે. હા હું લઈ આવું 5000. હજા કાકા હમણે પૈસા લઈને આવી ને એટલે જીસીબી બાંધી આવી. તમે જીસીબી બાંધ્યું તો એમાં મારે હવે ગાડી નું શું કરવાનું? કાંઈ નહીં, તું જવા દે. હાલો લે કે જવા દે, ભાડું દઈ દો એટલે વિયો જવાલો. ભાડું શીનું ભાઈ? આ ગાડી બાંધી એનું. ભાડું ભાડું કાંઈ નો જડે. હજી અમારા વરાજો કાકામાં બેઠો નથી, ભાડું શીનું દે તને? તો હું ક્યાં ના પાડું? બેહારો ભાડું નહીં આવે, જવા દે. મને જ જોતી ગાડી. ભાડું તો દેવું જ પડશે. ભાડું લાય. એટલે મારો દીકરો મારો માનતો જ ને, ભાડું જોઈએ. હા એ આ બાજુ બાબુ મને ભાડું દે. કેટલું થાય?
કઈ તમારી માને તમારા ખાનદાનમાં કોઈ કઈ ગાડી લઈને નું આવું હવે જોવો હા નું આવતું વેતી નું છે સા ભાડું જોઈ ખસકાય મારું દીકરું મારું લે ભાડું જાય છે દીધું ને ભાડું તને સગનાની જાનમાં જવાનું છે પણ જવું નથી. અહીંયા કાંઈ મજા ન આવે એમ કરતા હળ હચ્યા સારું. લે આખું કામ જાનમાં આવે અને આ મારો દીકરો હલ લઈને ઉપડ્યો. એ કથાડા મારી જાનમાં ના આવવાનું ના કા અહીંયા મજા ન આવે. ને આ બધાય કે અહીંયા મજા ન આવે. આ મજા ન આવે ને એટલે તારી બાપ મજા લેવા હાટું આવું બધું ગોઠવું છે ને તું જાનમાં ના આવતો. જાન સીમા જવાની તને ખબર છે? ના તો તારા બાપના ઘરે કોઈ સાંભળ્યું નહીં હોય. જીસીબી માં જાન જવાની જીસીબી માં ઓલું ઢૂંઢા ભરવા આવે ને ઈ હા સમજો હરબર ઘરે મૂક્યા અને લુગડા બદલાવીને આય વાયલા ઢૂંઢા બતાવ જગ્યા નહીં હોય. એક કામ કર ઓલું ડ્રાઈવર હાંકતો ને એક બે જાય જા યા રાજી થઈ ગયો. આમ તો રાજી થઈ ગયો. ભલે કાકા તમે કયો, બાકી આ વાત તો એનું માનતો જ નથી. તું માનતો નથી ને બેટા, આટલે જ તને ઘરે લઈ જાઉં છું. હાલ આમ હાલ, અમને ખબર પડી. એ તો જોઈ લીશું તમ તારે. એ ગંગાભાઈ, એ ઉભર્યો મેં વાત સાંભળી હે તમારા જમાઈ જીસીબી માં જાન લઈને આવવાની છે. એ વાત સાચી છે? એટલે હા નહીં, પણ તમને કેમ ખબર? તમે તો આ ગામના છો નહીં. મને એક ને નહીં, આજુબાજુ 7 ગામના ને ખબર છે ને. એક તો ફરીને જો આવે છે. અરે બાપ રે, વાહ ભાઈ વાહ. જોયું હવે તું માન્યો? હું આ વાત માનતો જ નથી કાકા. તારી જાતના 7 ગામ વાળા માની ગયા, પણ તું હજી ના માનતો. હાલ હાલ, તને આ તો બતાવું જ જોઈશે. હાલ એ ડોવા કાકા હાલ ને, હવે મોડું થાય છે. 5000 છે. એટલા તો થઈ રીશે. હા તમે તો સમજો 2-3 હજાર મારી પાસે પીડ્યા છે. હા તો વાંધો નહીં. હા શું કરો? પૈસાનો મેર થયો કે નહીં? થઈ ગયો. હવે ફેરવતા ને હું આખા ગામમાં ત્યાં આવ્યો છું. હા અને સમજો કેટલાય તો ઓલે વિડિયો ઉતારવા આવવાના ફોનમાં. હા જીસીબી માં હું આગળ હુપડામાં બેઠો છું અને આ તો મારો વટ પચ્ચા. હા હા હા, તમારા બાપ કેટલા ગામના જોવા આવશે. હા મારી વહુને લઈને મેં બધાને ફોન કરી દીધો. ઈ બધા રાજી થઈ ગયા. તું જીસીબી પીડ્યું ને ઈ બાંધી આવી. હાલો હાલો રાજા પૈસા નહીં લે, આપણે ક્યાં અહીંયા હાકવું આખો દી પીડ્યું રાખવું, અહીંયા ક્યાં ખાડો ગારવો. વટ તો પડવાનો. ઓલા ન્યૂઝ વાળા આવવાના હે, આ ન્યૂઝ માં ઉતારવા. હાલો હાલો ગાય ગાલ, હાલો હાલો. હાલ હાલ હાલ, તું માનતો નથી ને? આજ તને બતાવી દેવું છે. જો તું આ તો હું જોઈશ હમણાં. હા અહીંયા ઉભો રે, હમણાં મારા તમે જેસીબી માં જાન લઈને આવશે. બટા એ બટા, એ બાપુ અહીંયા શું? ક્યાં આવે ગઈ તી તું? એ તમે રાજી થઈ ગયા ગામમાં બધાને કેવા ગયા? હું મારી બેનપણીઓને કેવા ગઈ, એને ખબર પડે ને મારા જીસીબી માં જાન લઈને આવે. વાહ બટા વાહ. સમજો બટા, હું આખા ગામમાં કી આવ્યો, આખા ગામને ખબર પડી ગઈ કે મારા જમાઈ જેસીબી માં જાન લઈને આવવાના છે. ગામ તો ઠીક બટા, એટલામાં 7 ગામ વાળાને ખબર પડી ગઈ છે કે મારા જમાઈ જેસીબી માં જાન લઈને આવવાના છે. સમજો બટા, સામો પડી ગયો સામો. આ જમાઈના લીધે તારા બાપાનો વટ પડશે. તારા બાપાની છાતી ફૂલાય છે જમાઈના કારણે. વાહ જમાઈ વાહ, મારા જમાઈ જેસીબી માં જાન લઈને આવશે, જાન લઈને. એ બાપુ હું બહુ રાજી થઈ ગઈ. હવે તો હઠ જાન આવે ને તો હારું. સાચી વાત છે. વાહ જમાઈ વાહ. ડીઝલ ભરવા ગયો, હજી કેમ નો આવ્યો મારો દીકરો? ફોન કરવા દે. હાલો એટલે ડીઝલ લઈને ફટાફટ આય. તારા બાપ 300 ફેરા આયા હે, જીસીબી લઈને જવાનું ભરવા. હાલ આ ફટાફટ આવજે. હા જીસીબી વાળા લાગે. આ જેસીબી તમારું છે? હા હા. તે સાંભળો,
તમારા જીસીબી ને અમે વર્ધી દેવા આવ્યા હે, મારા લગન હે અને એમાં મારે વટ પડવાટું તમારું જીસીબી લઈ જવાનું છે. આગલા ડોડામાં બેસી જઈશ અને તમારે હાંકી લેવાનું. તમે તાર આમ જો પૈસા થાય એ લઈ લીજો. જાનમાં જાનમાં પણ નવરું નહીં મારો ભાઈ નહીં આવે. હા તે એવું કરો માં મેં આખા ગામમાં કહી દીધું છે બધાને જીસીબી જાન જાવે ને મારી આબરૂ જાય છે એવું કરો માં. એટલે પણ મારે કાકા ગ્રીસ કરવાનો ટાઈમ નહીં, અહીંયા જાનમાં છા લઈને આવું નહીં આવે. પણ મારી વાત તો સાંભળો, આટલા 20 ગામમાં બીજા કોઈ જીસીબી નથી, મારે કોને કહેવા જાવું? તમે એક કામ કરો, આમ જો ન હોય ને તો 5-25 રૂપિયા વધારે લઈ લેજો. માની જાવ આબરૂ નો સવાલ, માની જાવ. હા તો તું આટલી બધી તાણ કરે તો આવશે, પણ આમ જો કલાકના 2000 લઉં. કલાકના 2000? હા હા પણ એ તો ખાડો ગાળવાના તમે લ્યો છો ને તો મને ખબર છે, પણ મારે અહીંયા ખાડો નહીં ગાળવું. મારે આમ જો હું એમાં બેસી જઈશ, તમે અહીંયા પોગાડી પછી મૂકી દેવાનું, આખો દી પીળું રાખવાનું છે. આમ જો ઘડીક જ હાંકવાનું છે. તો એક કામ કરો ને, એના 2000 તો હોય નહીં, કલાકે 200 રૂપિયા લઈ લઈ. એ ખાડો કરે કે ન કરે, હું કલાકના 2000 લવ જ છું. જીસીબી પીળ્યું હોય તોય? હા તોય. તો પીળ્યું હોય એમાં થોડું ડીઝલ બગડે. તાર લઈ જાઉં? હા લઈ તો જાવ. હા તો 2000 રૂપિયા થાય છે. 200 રાખો ને. એટલે 200 આ કઈ સાયકલ છે ભલા મને? ચાલ કરી વસ્તુ કરાવું વસ્તુ. એક કામ કરો, 250-300 લઈ લીજો. 2000 સિવાય નહીં આવે, લઈ જાઉં? એટલા બધા ન હોય હવે. એ હવે 2000 માં નહીં આવે મારો ભાઈ, જા. હા એક કામ કરો, 1000 લઈ લીજો. એટલે આ લુછીના વાંચી નીકળો તો મારા દીકરા 200 ને 300 કરે. આ જાણે કેમ સાયકલ હોય? મને ઓલો કેવો માર્યો ને તું મને મૂકીને ભાગી ગયો. કે નો ઊભું રહેવાય ને, તાર તો શીખના વેરા કરવા માંડ્યો. તારો બાપ 200 રૂપિયામાં આવી. પણ આપણે ક્યાં હાંકવું તું? હા એની મને હવે તો તારો 2000 માં નહીં દે, અને એટલા 2000 તો મારી પાસે છે નહીં. હવે મોટી મોટી કઈ નાખી, બધાને ફોન કરી નાખ્યા કિયા, પણ હવે હું કરશું? હવે કાંઈ નો થાય, આબરૂ જાય. અરે બાપરે, આબરૂના ટકા થઈ ગયા. હવે કઈક કરીને તું કઈક કરીને. હવે કાંઈ નો થાય ભાઈ. એક કામ કરી, ઓલો ફોર્ચ્યુનર વાળો ક્યાં ગયો? એને તો કિયાવી. એને તો અમે કાઢી મૂક્યો મારી. કાહું લેવા? આ ભાડું માંગતો તારો ડોહો. તો તારો બાપ મરાય થોડો, એને ઘર ક્યાં? આયા જ છે. એક કામ કરી, જીસીબી તો નહીં આવે, ફોલાવી લઈ આવી ને ખાવા વાપરું જાય છે. એ તારું હાસું. હા હાલો, મને વટ ઊંચો કર્યો, હવે શું કરવું? મારા દીકરાએ બોલ પેલા ગાડી બાંધી અને પીછે મને માર્યો, ભાડું ન દીધું. હવે તો કોઈ દી એમના ગામ બાજુ છું, એમના આખા તાલુકામાં કોઈ દી ન જાવ. મારા દીકરાને કેવા છે બોલ. એ ભાઈબંધ, હું ભલામણા ગામમાં કેવા ગયો? તા તો તું ગાડી લઈને ઘેરે વી આવ્યો. વિયાવે જ તેને આવડા 2 થી મને માર્યો. તમારી માને મરાય કોઈ દી? મારો ભાઈબંધ છે એમ તમારે મરાય? મને ખબર નથી, નકર હું ન મારવા દઉં. હવે એક કામ કર, આ તારી ગાડી તો લઈ લે, હાલ જાન મને આપણે લઈ જાવી. તો ઓલું તમે જીસીબી બાંધવા ગયા તો એનું શું થયું? એલા જીસીબી માં કાંઈ નહીં, એ વાત જવા દે ને હવે. ના કેતો ખરો. એટલે એમાં એવું થયું, અહીંયા જ્યાં ને તે મારો દીકરો કે 2000 1 કલાકના થાય, તે મેં કે ત્યાં પીડ્યું રાખો, ત્યાં ક્યાં હાંકવું છે? તો કે પીળું રાખો કે હાંકવું 2000 તો લવત. એના 2000 દેવાય, સાચું કઈ દેવાય? 2000 તો હોય જ તે ને તારો ડોહો. હા 2000 એનું ભાડું હે જ તે, હાલે જ છે. હવે એ નથી બાંધવું, એના કરતા ગાડી આપણે કેટલી હાલે, 100-200 હાલે. તું લઈ લે ગાડી, લઈ લે. ગાડી બાડી નહીં આવે બોલ. કા પણ ના ગાડી નહીં આવે. એક તો હું અહીંયા મફતમાં આવ્યો અને મારા દીકરાએ આ બેય માર્યો. મફતમાં ક્યાં આવ્યો કાકા? ભાડું જ માંગતો જ તું. ઈ તો ખાલી ડીઝલ ના જ માંગતો તો હું. ડીઝલ ના પૈસા ખાલી માંગ્યા તો તમે એને માર્યો. એવું કરાય, એવું કરાય, એવું કરાય, એવું કરાય. હવે એક કામ કરીને હાલ ને, હાલ. ગાડી બાડી નહીં આવે, નીકળો હાલો. પણ તને માર્યો, હું માફી માંગુ છું, તને પગે પડું છું. તું માફી નહીં. જો મારી વાત સાંભળ, આ બે મને જેટલો માર્યો ને એ બે ને હું એટલો મારી લઉં, પીછે ગાડી લઈને આવું. એટલે એવડી એક વાત. હા આમાં કરે જાવ, આમાં કરે જા, મારી લે. કા શું લેવાની? પણ 2-5 પાટું મારશે, પણ કાકા ગાડી તો લીશે ને. અમે માર ન ખાવાના હો. અમે કાકા અમારા બાપાનો માર ન ખાતા, આનો માર ખાવી કાય.
એટલે આપણે થોડોક ખાઈ લે ને. તારે તેલ લેવા ગયા તારા લગ્ન હાલે આપણે હાલ. એ મારો દીકરો આ તો ગયો. તોય નહીં કર ભાઈ બન જા જા નહીં કર. મારા દીકરા તોડ્યા જ આવે. લે હવે કે ગાડી લઈ લે. હવે આવે મારો દીકરો મારો કેવો છે બોલ. આપણને કે તમે માર ખાઈ લો. આપણે કે માર ખવાય છે કે લગ્નમાં એને ખબર પડતી. માય જઈને લગ્ન જવું જ નથી. ભલે હેરાન થતો હોય. થોડોક નો માર ખાઈ દીધો હોત તો તારો બાપ હવે સીમા જાશું આબરૂ ટકા થયા. તો ભલે ને આપણું ટકા ત્યાં અમારે શું? અમે થોડા માર ખાવી કાકા. તું તો કેવો હો, તને મારે હું કેવું. આ એની માને જીસીબી નું બધું ખોડીને બધી બાજુ જ રહ્યો. હવે હું કરું? જીસીબી વાળો નો આવ્યો ને ઓલો ગાડી વાળો નો આવ્યો. હે હવે જાન લઈને સીમા જાશું. કાંઈક વિષય ને ઘણો તાર બુદ્ધિ છે. ભાઈ એક રસ્તો છે હવે. કયો? આ સાયકલ લઈને હાલે જાય. તારી બાપ કાઈ નહીં સાયકલ? હા તારી બાપ આમાં તો અમુકની વધારે આબરૂ જાય છે. હવે હાલીને જાવી એ થીન તો સારું ને. સાયકલ લઈને હાલ્યા જાવી અને વર્તા વહુને આમાં બેહારવા થાય ને. હાલીને થોડી લેવાય કાંઈ. એટલે આમ તો એ વાત સાચી. આ મુહૂર્તના ટાઈમે પહોંચી તો જાવી. હા ઓલા હાલીને પહોંચ્યું નહીં. હા અને વર્તા ઠાઠામ વહુ નાખી દેવાય. હા એ સારું લ્યો. એક કામ કર, તું મોડું કરો માં હાલો ખાઈ ખા. હાલો ખાઈ ગયું બધું ભૂલી જાવ. બેહો બેહો. માના નીકળી ગઈ એની વાત આવતો તો બધા ભૂલે જ જોવે. ગોઠું ઢાકો ખાય ખા હાલો. ગાય નો ખાતા મૂગા વહી ગઈ. મારા સમય જેસીબીમાં જાન લઈને આવશે. આખું ગામ બી આવ્યું અને 7 ગામના તો ટ્રેક્ટર ભરીને આવવાના છે જોવા. પણ મારા સમય ક્યારે જેસીબીમાં જાન લઈને આવશે? એ હવે તો અમે રાહ જોઈને થાય કા તડકો થયો. એ મમતા ઈ જીસીબી ધીમું હાલે એટલે છાની મુની ઊભી રહે તું. હા થોડીક વાર લાગે. વાર હમણે આવશે હમણે. એ બાપુ બધા કરતા વધારે મજા તો મને આવશે. જાન ઉગલશે ત્યાં જીસીબી માં બેહીને તો હું જાય ને. સાચી વાત છે બટા. આમ જો જમાઈ હા પાડે ને તો મારે એક આટો મારી લેવો છે. હા તમાર જમાઈ હાથ પાડશે. જો જીસીબી વાહે આવ્યું બેહીને આટો મારી તમારો બાપ સાયકલ માં જાન આવી. અરે બાપ રે, એની મને આ બધું શું છે? તારી જાતના મહણિયા જમાઈ અહીંયા લે મારો દીકરો એની માના ઘાઘરામાં હંતાણો. એ બારો નીકળ તું બારો નીકળ. નીકળું મારતા નીકળું છું. શું કાકા મારે તને કેવું? જેસીબી ક્યાં છે? તમે તો જેસીબી માં જાન લઈને આવવાના હતા ને. જીસીબી લાયા ને. હાર્યો જીસીબી. આ હુપડું એક નથી બાકી જીસીબી જ કહેવાય. હુપડા એમાં એવું શું? હુપડા પછી નીકળી ગયા રોદામાં. મારે તને શું કેવું? હા તારો બાપ જીસીબી છે? સાયકલ છે એમાં એવું છે. મારી આખી વાત સાંભળો. મારે આવું નતું કરવું. મને કાંઈ શોખ થાય. આ મોઢું ઢાંકેલું કાંઈ અમથો નથી આવ્યો. પછી તમને વાત કરું સાંભળો. શું મારે તારી કાકા વાત સાંભળવી? અમારા ગામને 7 ગામ વાળાને બધાને એવું હતું કે મારા જમાઈ જેસીબીમાં જાન લઈને આવવાના હતા. પણ મહણિયા તું તો સાયકલ લઈને આવ્યો તે તો આબરૂના કાંકરા કર્યા. મૂંગા મરો હારા. તમારે બધાયથી આટલો શોખ તો મને હતો. આ બધું મેં જ કર્યું ઊભું. પણ એમાં એવું થયું કે વટ પડવા હાટું મેં કીધું બધાયથી અલગ કરી. આપણે જેસીબીમાં જાન લઈને જવું છે. તે પછી તમને ફોન કર્યો ને પછી હું જીસીબી વાળાને કહેવા ગયો કે મારો દીકરો કે 1 કલાકના 2000 હું લઉં. મેં કીધું મારે અહીંયા થોડો ખાડો ગાળવો છે. 1 કલાકના 200 રાખ. તો કે ના 200 નો આવું. પછી તારી માને તારામાં કેવડ નથી તો તે મોટે ઉપાડે ફોન કરીને કીધું હું કામ કે જીસીબી માં જાન લઈને આવી છું. પણ અમથે અમથા 2000 દઈ દેવા. અને પછી મેં કીધું 2000 દેવા હે. તમારો દીકરો કે નથી આવવું. અને પછી તો એમે મોઢું ઢાંકીને આયા હે. વશમાં માણા દાંત કાઢે. શું કરવું? આબરૂ બધાઈને જઈ છે. તમારે કરતા જાજી મારી જઈ છે. અને 7 ગામના ટ્રેક્ટર ભરીને પોગ્યા નથી. એ પોગે ને ત્યાં આપણે આમ જો લગ્ન કરી નાખો અને તમારે છોડીને બેહાડી દેવો ઠાઠામાં અને અમે વહી જાય. બરાબર. તો આપણે આ બધું આને ટાંકી દઈએ એમ ને? ઢાંકવું જ પડે. આવું ગાડી મેં નથી. ન્યૂઝ વાળા બહાર ઉભા. એ હમણાં અંદર આવશે ને તો જીસીબી નું કઈ કે મારા દીકરા સાયકલ લાયા. તારો બાપ
આખા ગામને ખબર પડી ગઈ છે અને હાથ ગામના તો જોવા આલ્યા આવે છે આ તારો બાપ ઢાક્યું રે ઈ પોગે તા લગન કરી નાખી ને મહણિયા શીખના ભિખારી કાકા મેં તને જશેબી લાવવાનું કીધું તું તાકે હું જશેબી માં જ આવું છું મહણિયા જશેબી નો વેક નતો તો હારી એકાદી ગાડી તો લવાય ને હવે આબરૂ ગઈ તો ગઈ હવે લગન કરો ખાય કાલો લગન કરો માંગ્યું લગન કરો લગન વારી આબરૂ તો તે અમારી કાઢી છે બધી એમ જો અમારી ખી હછી ઉડે છે ઓય બેટા ધોકાયા ને ધોકાય દાબો જાને યાર દાબો બધું મારો ભાગો આ તો ગાડા થઈ લે બાબાજી કઠુલ્લો જીસીબી માં જાન આવી તાતા ઉભે કેવા આવી મારી જાન જીસીબી માં આવી એ બેનપણી છો કે દુશ્મન છો મારીને તમારી બેની દોસ્તી પૂરી બાપુ મને ક્યાંય મોઢું દેખાડવા જેવું ન એ કાકા જીસીબી મજાન આવી લઈ લ્યો જીસીબી મજાન ક્યાર નો કેતો તો માનતા નતા લઈ લ્યો મને હવે શું કરું કઈ જોયા જેવું નથી આયલા અરે બાપ રે એની મને બધી બાજુ આબરૂના ટકા થઈ ગયા